રોકસ્ટાર 2 માટે ઇમ્તિયાઝ અલી સારી વાર્તાની શોધમાં. ઇમ્તિયાઝ અલીની રણબીર કપૂર સાથેની સંગીતમળી ફિલ્મ રોકસ્ટાર સુપરહિટ થઈ હતી. આ ફિલ્મ 2011માં રિલીઝ થઈ હતી. ત્યારથી દર્શકો તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. એક વાતચીત દરમિયાન ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે મને પણ રોકસ્ટારની સિક્વલ બનાવવાનો ઉત્સાહ છે, પરંતુ તે માટે હું નવા આઈડિયાઝ અને નવી વાર્તા શોધમાં છું. જેવા આઈડિયાઝ મળશે કે તરત જ પટકથા પર કામ શરૂ કરી દઈશ. ઇમ્તિયાઝ માટે જોકે વાર્તા ઉપરાંત સંગીત પણ મોટો પડકાર હશે. રોકસ્ટાર એક મ્યુઝિકલ હિટ ફિલ્મ હતી. તેના ગીતો આજે પણ ધૂમ મચાવે છે. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બોલિવૂડ મ્યુઝિક પાતાળમાં ગયું છે. રોકસ્ટાર ફિલ્મમાં શમ્મી કપૂર પણ વિશેષ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ તેના જીવનની અંતિમ ફિલ્મ હતી. રોકસ્ટાર 2011માં રિલીઝ થઈ હતી અને શમ્મી કપૂરનું 14 ઓગસ્ટ 2011ના રોજ નિધન થયું. રોકસ્ટારમાં રણબીર કપૂર અને નરગિસ ફકરીની જોડીએ રૂપેરી પડદે તરખાટ મચાવ્યો હતો. દર્શકોને તેમની કેમિસ્ટ્રી પણ પસંદ પડી હતી. આ સાથે ફિલ્મમાં અદિતિ રાવ હાયદરી, પિયુષ મિશ્રા અને કુમુદ મિશ્રાએ પણ કામ કર્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.